દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અમીશા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. અમદાવાદના પાલડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વધુ એક મોટો સવાલ ઊભો થયો છે. પાલડી પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે નેસલ ઠાકોર નામના એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. તારીખ 13/9/2025ના રોજ આશરે રાત્રે 10 વાગ્યાની આજુબાજુ ઓરડો પોલીસ સ્ટેશનને જાણ થાય છે કે વિરાટનગર બ્રિજની નીચે વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે એક કારની અંદર ડેડ બોડી મળી આવેલ છે, જેથી ઓરડો પોલીસ તાત્કાલિક રવાના થાય છે અને ઉપર સિનિયર અધિકારીઓને જાણ કરે છે. ત્યારબાદ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરવા માટે ઓઢવ, નિકોલ, રામોલના બધા જ પીઆઈશ્રી તેમજ ડી સ્ટાફની ટીમ એસીપી આઈ ડિવિઝનના સુપરવિઝન અને ડીસીપી ઝોન 5ના સુપરવિઝનની અંડર બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરવાનું ચાલુ કરે છે. જેમાં આશરે બપોરે તપાસ કરતાં 100 જેટલા અને તેનાથી વધારે સીસીટીવી કેમેરા ચેક કરતાં આશરે બપોરે 2:30 વાગ્યાની આજુબાજુ જે કારની અંદર ડેડ બોડી મળી આવી છે તે કાર 3 ઈસમો વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે મૂકી જવાનું જાણવા મળે છે અને ત્યારબાદ તેઓ બાઇક ઉપર રવાના થાય છે તે જાણકારી મળે છે. જેની આગળ તપાસ કરતાં આ બાઇકના માલિકને શોધી લેવામાં આવે છે. જે બાઇકનો માલિક એવું કહે છે કે આ બાઇક તેણે તેના મિત્ર રાહુલ ઉર્ફે હિમાંશુ રાઠોડને આપેલી હતી અને તેની સાથે અન્ય 2 ઈસમો પણ હતા. ત્યારબાદ તેઓને ટેકનિકલ સર્વાઇલન્સમાં અમારી ટીમ મૂકે છે અને મોડી રાત્રિના જાણ થાય છે કે તેઓ અમીરગઢ ચોક બોર્ડરની નજીકથી રાજસ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જેથી તાત્કાલિક અમે અમારી એક ટીમ આરોપીની શોધમાં રવાના કરીએ છીએ અને આરોપીઓ દૂર ન ભાગી જાય તે માટે અડધી રાત્રે બનાસકાંઠાના એસપી શ્રીને અમે મદદ માટે જાણ કરીએ છીએ. તેઓ પોતાની એલસીબી ટીમ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયએસપીની ટીમને અમારી મદદમાં મોકલે છે અને આરોપીઓને સિરોહી નજીક હસ્તગત કરે છે. અમારી ટીમ ત્યારબાદ પહોંચતા અમને આરોપી આપે છે અને અમે તેઓને અહીં લાવી પૂછપરછ કરીએ છીએ. આરોપી કે જેમાં હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ પોતાની પૂછતાછ દરમિયાન જણાવે છે કે તેને મરણ જનાર હિંમત કનુભાઈ રૂડાણીનું હત્યા કરવા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકી નાઓએ સોપારી આપેલી હતી. અને બીજો આરોપી છે પપ્પુ ઉર્ફે હીરાજી મેઘવાલ અને ત્રીજો આરોપી જે છે તે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે. હત્યા નિકોલમાં સરદાર ધામ જે આવેલું છે તેના બેઝમેન્ટની અંદર કરવામાં આવેલી હતી. આરોપીઓ જે મરણ જનાર છે તેને પહેલાંથી ઓળખતા હતા અને તેઓ તેમનો પીછો કરતા હતા. જે મરણ જનાર છે તે પોતાની કાર સરદારધામ બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે. આરોપીઓ કારની નજીક પહોંચે છે અને જ્યારે મરણ જનાર પોતાનું મીટિંગ પૂરી કરીને જ્યારે બેઝમેન્ટમાં પરત આવે છે ત્યારે તેની ત્યાં જ હત્યા કરે છે ચાકુથી અને ત્યારબાદ તેને કારની ડેકીમાં લઈ જઈ જુદા જુદા વિસ્તારમાં ફેરવી અને અંતમાં વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે પાર્ક કરીને ભાગી જાય છે. હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલુ છે તેમજ મનસુખભાઈ લાખાણીની ઉર્ફે જેકીની અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. તેમની પૂછપરછ કરીને એનો ચોક્કસ વિગતો મેળવી શકાશે. આ જે આરોપી અને જે મરણ જનાર છે તેઓ પાર્ટનરશિપમાં હતા અને તેમની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે મનદુખ હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ હત્યા કર્યા બાદ મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીનાઓને
ફોન કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓએ જે તે સમયે ફોન ઉપાડેલા નહીં. કિલર અને મુખ્ય આરોપી મનસુખ લાખાણી ઉર્ફે જેકી, આ બંને વચ્ચેનો સંબંધ શું છે? બંને વચ્ચેનો સંપર્ક ક્યારે અને કઈ રીતે થયો? આજથી 1-1.5 વર્ષ પહેલાં જે મુખ્ય હત્યારો છે હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ અને મનસુખ લાખાણી ઉર્ફે જેકી, એ તેને ત્યાં ગાર્ડનું કામ કરતો હતો. પછી છે તેને શું વાત કરી? હા, પછી ત્યારબાદ જે તે સમયે 1-1 વર્ષ પહેલાં જે મનસુખભાઈ લાખાણીએ જે આરોપી છે હિમાંશુ, તેને 50,000 રૂપિયા આપવાની વાત કરીને અને જે મરણ જનાર છે તેના મારવાની વાત કરેલી હતી. આવા ભૂતકાળમાં કોઈ ફરિયાદો થયેલી છે, નથી થયેલી? આપણે જે છે કયા એંગલ ઉપર અને શું તપાસ કરી? આ 2024ની અંદર જે મરણ જનાર છે તેના પુત્રે આરોપીના પુત્ર ઉપર એક ઇકોનોમિક ઓફેન્સ CID ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. આપણી તપાસ જે છે એ કઈ થિયરી અને કઈ એંગલ ઉપર થશે? અત્યારે તપાસની અંદર મેન તો હત્યાનું કારણ શું અને કેમ કરી તે બાબતની અત્યારે આપણે તપાસ કરી રહ્યા છીએ અને અન્ય આરોપીઓ કોણ છે તે બાબતની પણ તપાસ ચાલુ છે. સાહેબ, અગાઉની ફરિયાદને લાંબો સમય થઈ છે, અત્યારે એવી શું જરૂરિયાત પડી કે તાત્કાલિક હત્યા કરવી પડી? એ અત્યારે અમારે પૂછપરછ અને તપાસની અંદર અત્યારે અમે આરોપીઓ જે મુખ્યત્વે હિમાંશુ અને પપ્પુ એ રાજસ્થાનના સિરોહી નજીક જવાર ગામના આરોપીઓ છે અને અહીંયા તેઓ જેમાં રાહુલ છે તે અહીંયા ડ્રાઇવિંગ અથવા તો ગાર્ડનું કામ કરતો હોય છે અને જે પપ્પુ છે તે કારખાનામાં કામ કરે છે. આ લોકોનો રોલ શું હતો? 3 આરોપીઓ છે કાયદાના સંઘર્ષનો, કોણે કેવી રીતે માર્યું છે અને ત્રણેયનો શું પ્રકારનો રોલ હતો? એમાં જે મુખ્ય આરોપી છે હિમાંશુ છે, એણે આખો જે પ્લાન ઘડ્યો હતો અને એની સાથે આ બંને આરોપીઓને પોતાની સાથે રાખ્યા હતા. 12 तारीख सुबह 4:30 बजे पालड़ी पुलिस स्टेशन विस्तार में पालड़ी भाटा में एक मर्डर का बनाव बना था. इसमें नेसल ठाकुर नाम का एक व्यक्ति है, उसकी 5-6 लोगों ने मिलकर मर्डर कर दिया था. तो इसमें गुनाह की गंभीरता देखते हुए जोन 7 की पुलिस अपने LCB पालड़ी पुलिस लोकल ACP DCP तमाम अधिकारी वहाँ पहुँच गए थे और इसमें तात्कालिक सीन ऑफ क्राइम को कोऑर्डिनेट करके हमने अलग अलग टीम बनाना स्टार्ट किया और अलग अलग टीम्स को इसमें जो है डिप्लॉय किया. इसमें हमारी LCB की टीम, पालड़ी की पुलिस स्टेशन की टीम और लोकल अदर भी थाने जो हैं जोन 7 में, उनकी मदद ली गई. इससे जो आरोपी हैं आइडेंटिफिकेशन का काम स्टार्ट किया हमने और आइडेंटिफिकेशन के काम के बाद जो भी लोकेशन थी उनसे अपने इनको ढूंढने का प्रयास चालू किया. इस प्रयास में हमने टोटल अभी तक विदिन 2 डेज़ 2 दिन के अंदर हमने 7 आरोपी अरेस्ट किए हैं. इसमें जो मेन आरोपी है वो अजय बलदेव भाई ठाकुर है. इसकी उम्र 32 साल है और इसकी वाइफ है और एक बच्चा है. तो मेन अजय ठाकुर जो है, नेसल ठाकुर ने उसके ब्रदर का 2016 महेश ठाकुर नाम का जो व्यक्ति है उसकी मर्डर किया था, तो उसके रिवेंज किलिंग का ये पूरा मामला है. और जो दूसरे आरोपी हैं इसमें महेश उर्फ टाटा सुरेश भाई चौहान है और ये 24 साल का है और लांबा गांव में रहता है. और दूसरा शैलेश ठाकुर है ST करके, इसकी उम्र 27 साल है, ये रिक्शा चालक है. और तीसरा सौरभ मंगाजी ठाकुर उर्फ सबो है, उम्र 19 साल, वासना का रहने वाला है और बोरवेल में काम करता है. और रोहन गौतम भाई ठाकुर है उर्फ सनो, उम्र 19 साल और जोमेटो में काम करता है. और एक कायदे में जो एक संघर्ष में एक माइनर है. और एक संजय बलदेव भाई ठाकुर है, इसकी उम्र 29 साल है और ये प्लम्बिंग का काम करता है. ये मददगारी में था. इसने गाड़ी जो जिससे मर्डर किया, जो गाड़ी ऊपर चढ़ाई थी वो इसकी थी और पैसे भी बाद में ट्रांसफ़र किए. तो ये बनाव की शुरुआत 3-4 दिन पहले से ये जो अजय है मेन आरोपी, ये प्लानिंग में था क्योंकि उसको भाई का रिवेंज लेना था. और 11 तारीख की रात में लगभग 11:30 बजे ये लोग ST शैलेश उर्फ ST के घर पे मिलते हैं. वहाँ पर पूरी प्लानिंग करते हैं. 2-4 लोग यहाँ रेकी के लिए भेजे जाते हैं और उनके जो इन्फॉर्मेशन के हिसाब से 1:30 बजे ये यहाँ पालड़ी बाटा के आसपास आ जाते हैं और नेसल पे पूरा नज़र रखते हैं. और 4-4:30 बजे मौका देखते ही ये सभी उसके ऊपर अटैक कर देते हैं और उसको जो है मर्डर कर देते हैं. इसमें जो हमारी टीम की कामगिरी है, ये
ये यहाँ से मर्डर करके वापस मकरबा गए और मकरबा जाने के बाद ये सभी अलग अलग ग्रुप्स में राजस्थान निकल गया, कोई इधर अलग अलग जगह निकल गए। तो इसमें हमारी सबसे पहली सफलता एलसीबी की टीम को मिली, जो इनको आबू रोड से सावो सौरभ जी और एसटी शैलेश को उन्होंने राजस्थान से पकड़ा, और दूसरी पालड़ी की टीम और एलसीबी की टीम वकील साहब ब्रिज में वॉच में थी लोकेशन अपने इंफॉर्मेशन के हिसाब से, और वहाँ से ये बाकी अजय ये कायदे के संघर्ष में जो अपना माइनर है रोहन और महेश, इन लोगों की धरपकड़ करी है। नहीं, पैसे का मामला नहीं है, रिवेंज था। उसने एक बाधा भी बांधी हुई थी कि मैं जब तक चोटी नहीं काटूंगा, जब तक मेरे भाई के मर्डर का बदला पूरा नहीं हो जाता। इस मैं धाक लगाए बैठा था काफ़ी टाइम से, और इसी में इसने ऐसा कृत्य किया। સર શું ઘટના શું હતી જે ભૂતકાળની જરા કોને અજયનો ભાઈની હત્યા શેના માટે ક્યારે કોણે કરી હતી ક્યાં કરી હતી? महेश ठाकुर કરીને હતા 2016 में उसकी एफआईआर दाखिल हुई थी मर्डर की, नेसल भी उसमें अरेस्ट हुआ था, बट जो है वहाँ से एक्विट हो गया उस केस में। આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? जो કોઈ ગુનાહિત ઇતિહાસ? हाँ, जो अजय मेन आरोपी है, इसके ऊपर वासना में 2 मारामारी के गुनाह हैं और ये 7वीं फेल है। और जो अपना महेश चौहान है, इसके ऊपर 151 है नारोल में, और ये 10वीं पास है। शैलेश ठाकुर एसटी जो है, ये एक एफआईआर सरखेज में है इसके ऊपर सरकारी काम में बाधा की, और ये रिक्शा चालक है और 8वीं पास है। और सौरभ ठाकुर जो है सबो, ये बोरवेल का जो काम करता है, ये भी 8वीं पास है। और रोहन ठाकुर जो जोमेटो का काम करता है, ये 10वीं पास है। इसके ऊपर एक वासना में 1 साल पहले मारामारी का गुनाह है। સુરતના ગોડાદરામાં ઓપન વેચાતું માંસ મચ્છીના દુકાનોના કારણે સોસાયટીના લોકોમાં રોષ ભભૂક્યો છે। સોસાયટીના ગેટની બહાર નીકળતાની સાથે લાઇનબદ્ધ માંસ મચ્છીની દુકાનો આવેલી છે। મંદિરના 500 મીટરના અંતરે માંસ મચ્છીની દુકાનો હોવાના કારણે પૂજા પાઠ કરવા મુશ્કેલ બન્યા છે। સોસાયટીમાં રહેતા નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો હાથમાં બેનર લઈ બંધ કરોના નારા સાથે વિશાળ રેલી યોજી હતી। અમારું નામ ગોપાલભાઈ છે। આ ગોડાદરા ક્ષેત્રમાં કૃષ્ણા પાર્ક સોસાયટી છે, આસપાસ દાદાનો મંદિરની પાછળ નજીકમાં આવેલી છે। એમાં શું છે, આજથી 10 વર્ષ પહેલાં એક પણ અહીંયા મટનની દુકાનો નહીં હતી। હવે આજની તારીખમાં ઓછામાં ઓછા 20થી વધારેની દુકાનો મટન, માછલી અને બકરા કાપવાનો ધંધો અહીંયા બહાર સોસાયટીની બહાર ચાલુ થઈ ગયો છે। સબ્જી મંડી બી છે મેઇન રોડ ઉપર। હવે અહીંયાથી ઘર से અમે નીકળીએ મંદિર સુધી તો અમારી આસ્થાને બહુ ઠેસ પહોંચે કે અમને મનમાં બહુ અલગ વિચાર આવે, કેમ કે મંદિર જવા જેવા નથી કે રસ્તામાં મટનની ઓપન દુકાનો છે। મંદિરને જસ્ટ 500 મીટરના દાયરામાં મટનની દુકાનો છે। અમે આ પહેલાં પોલીસ અધિક્ષક જે અમારા છે પીઆઈ સાહેબ, એમને નિવેદન છીએ કે ભાઈ આજે તારીખમાં અમારો નિર્ણય સ્વીકાર કરે। આ પોલીસ સુધી અમારી રેલી જશે અને ત્યાં આવેદન આપવામાં આવશે। અમારા પ્રમુખ શ્રી હિંમતભાઈ, પેલા અમૃતભાઈ અને બધી સોસાયટીવાળા મળીને આ પૂરો વિશાળ રેલી નીકાળે છે। એમાં બધાનો સાકાર સહયોગ છે। આખી સોસાયટીનો વિરોધ છે કે આ મટનની દુકાનો અહીંયાથી હટાવો। અમારી માંગણી છે કે મટનની દુકાનો છે ને મંદિરના દાયરાથી દૂર રાખો, અને આ રસ્તા ઉપર આ મટનના કારણે ટ્રાફિક પણ જામ થાય છે, અને મટનની જે અમારા આસ્થાને બહુ ઠેસ પહોંચે। મેઇન વસ્તુ છે જે આસ્થાનો પ્રતીક જે અમારું મંદિર છે 5000 વર્ષનું, એ મંદિરના નજદીકમાં જે મટનની દુકાનો છે એ અહીંયાથી બીજી જગ્યા સેટ કરો, એક જ અમારી આ માંગ છે। જૂનાગઢના વંથલી તાલુકાના લુસાડા ગામના 3 યુવકને સરકારી ગાડીએ અડફેટે લીધા હતા। તેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયાનું જાણવા મળે છે। અકસ્માત સર્જાયો હતો તે સરકારી ગાડીમાં અધિકારી અને ડ્રાઈવર નશાની હાલતમાં હતા, તેમજ ગાડીમાંથી બિયરના ટી પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે।
મહેશભાઈ ડાંગર છે, મારું ગામ દુસાડા છે. અમે 4 મિત્રો સત્તાધાર હાલીને જતા હતા. કોરાસા ગામ વટી અને બોલેરો નિયો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી એ અમારા મિત્ર છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગર અને રોંગ સાઈડમાં અડફેટે લેતા એ 2 શખ્સ હતા જે ફૂલ પીધેલી હાલતમાં હતા. તો એ ઠોકર મારી અને ડાયરેક્ટ એ જગ્યાએથી ભાગી ગયા. અમે આ ભાઈને લઈ અને મેંદેડા હોસ્પિટલે પહોંચાડ્યા. મેંદેડાથી ત્યાં એવું કહેવામાં આવ્યું કે થોડોક સિરિયસ કેસ છે, તો ત્યાંથી લઈ અને અમે અત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલે પહોંચાડ્યા હતો. તો આ ઘટના સ્થળે અમારે ભાઈનું મૃત્યુ થઈ ગયેલું છે અને વંથલીથી અમારે જે અમારા ગામના બધા હતા, ગામના હવે અમારા લુસાડા ગામમાં જે એ શખ્સને રોકાયા ગાડીવાળાને, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી હતી, બોલેરો નિયો ગાડી. તો ત્યાંથી એને વંથલી પોલીસ સ્ટેશને પછી અહીંયા ગાડી લઈ ગઈ. પોલીસ સ્ટેશને લઈ ગયા. અહીંયા ગાડીમાંથી દારૂ અને એવું બધું નીકળેલું છે ને એ જે 2 શખ્સ હતા એ ફૂલ પીધેલી હાલતમાં હતા. સરકારી ગાડી હતી કે? સરકારી ગાડી હતી. સરકારી ગાડીમાં શું એવું છે કે દારૂ હોવો જોઈએ? સરકારી કર્મચારીને શું દારૂ પીવો જરૂરી છે? સરકારી ગાડીમાંથી દારૂ આવ્યો ક્યાંથી? મેન અમારો પ્રશ્ન એ છે ને અમારે આનો ન્યાય જોઈએ અને જો આનો કાંઈ ઉકેલ નહીં મળે તો અમે અમારા ગામના બધા આંદોલન કરશું. આજે અહીંયા ભાઈનું શું નામ છે? સુભાષભાઈ કાનાભાઈ ડાંગર. એક્સપાયર થઈ ગયા છે. સુભાષભાઈ કાનાભાઈ ડાંગર. હા. ઓકે. શું માંગણી છે તમારી? શું વાત છે? અમારે કાયદેસરનો ઉકેલ જોઈએ અને ન્યાય જોઈએ. ઘટનામાં એવું હતું કે અમારા ગામના 4 વ્યક્તિ હતાધાર હાલીને જતા હતા. સામેથી 4 વ્હીલ આવ્યું, રોંગ સાઈડમાં 2 નશાની હાલતમાં હતા, રોંગ સાઈડમાં ઉડાડી નાખ્યા. એમાં અમારા મિત્ર છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગરનું ચાલુ રસ્તે ડેથ થયેલું છે અને 3 જણાની ઈજા થયેલ નથી. તો જેમ બને એમ આની કડક સજા થાય એવી અમારી માંગણી છે, કારણ કે 2 વ્યક્તિ ફૂલ નશાની હાલતમાં હતા અને રોંગ સાઈડમાં ઉડાડેલા છે. કઈ રીતની ઘટના બની? ઘટનામાં 4 વ્યક્તિ ખોરાસાથી ચા પાણી પીને આગળ હાલતા થયા. આ ગાડી આવીને સીધે રોંગ સાઈડમાં આવીને સીધા ઉડાડી નાખ્યા. ત્યાંથી એની પાછળ જે 4 વ્હીલવાળા ભાઈ હતા એને સીધા 4 વ્હીલમાં લઈને અને સીધા મેંદેડા ગયા હતા. મેંદેડાવાળા એવું કીધું કે ભાઈ ઇમરજન્સી તમે જુનાગઢ લઈ આવો અને જુનાગઢ સિવિલે લઈ આવતા ત્યાંના સ્થળ ઉપરના ડૉક્ટરે એવું કીધું કે ભાઈ મુદ્દા કરીએ. તમારું નામ? મારું નામ લુસાડા ગામ કરશનભાઈ રાજાભાઈ ઝીલડિયા, હાલમાં હોદ્દો સરપંચ. જૂનાગઢ જેલમાંથી કેદીને દીવ કોર્ટમાંથી હાજરી પૂરવા માટે લઈ ગયા બાદ કોર્ટે હાજરી પૂર્યા બાદ આરોપી પ્રત્યે ફરજમાં બેદરકારી દાખવવા બદલ 3 પોલીસ કર્મીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરાયા હતા અને આ ઘટના બાબતે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ચાલીસ જેટલા ગુનામાં સંડોવાયેલો હતો એને દીવ કોર્ટ ખાતે રજૂ કરવાનો હતો જુનાગઢ જેલમાંથી લઈ જઈને. તો જુનાગઢ જેલમાંથી જુનાગઢ પોલીસના જાપ્તામાં કે જેમાં પીએસઆઈ અને 2 પોલીસ કર્મચારીઓ હતા એમના દ્વારા દીવ કોર્ટમાં લઈ જવામાં આવે અને ત્યારબાદ દીવ કોર્ટમાંથી એની હાજરી પૂર્ણ થયા બાદ નિયમ વિરુદ્ધ એને જે અમુક સગવડતાઓ પૂરી પાડેલ જાપ્તાની ટીમ દ્વારા એ બાબત ધ્યાન ઉપર આવેલ અને તરત જ એની પ્રાથમિક તપાસ કરી અને જે બાબતો ધ્યાન ઉપર આવેલ એ બધાની ખરાઈ કરાવતા એ બાબતોને સમર્થન મળેલ, જેથી તાત્કાલિક અસરથી જાપ્તામાં ગયેલા પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ અને 2 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે છે. ખાસ તો એને આરોપીને બેંકમાં જવા દેવામાં આવેલ, એના વાડીએ એના ઘરે જવા દેવામાં આવેલ, એટલે જે નિયમ વિરુદ્ધનું કાયદા વિરુદ્ધનું હતું એટલે પ્રાથમિક તપાસમાં આ બધી બાબતો ઉજાગર થતાં તાત્કાલિક ધોરણથી એમની વિરુદ્ધ કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. મેઇન તો એની પર ગુજસીટોક જે ઉના પોલીસ સ્ટેશનનો ગુજસીટોકનો એક ગુનો હતો અને એ સિવાય અન્ય બીજા અલગ 40 પ્રકારના ગુનાઓ આરોપી વિરુદ્ધ હતા. બેટ દ્વારકામાં રિક્ષા ચાલકના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રિક્ષા ચાલકો પેસેન્જરને વધુ પૈસાની લાલચે ફરવીને લઈ જતા હોવાનો આક્ષેપ કરાયો હતો. આ બાબતે સ્થાનિક લોકોએ અવારનવાર તંત્રને રજૂઆત કરી છે, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. મારું નામ આશા રાઠોડ છે. અમે સોસાયટીમાં રહીએ છીએ અને અહીંયા એક નાનકડો રસ્તો એવો જાય છે
અને અત્યારે અમારા નાના નાના છોકરા છે તો અહીંયાથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ થાય છે અને અહીંયા ફૂલ ટ્રાફિક જામ થાય છે અને અંતમાં છોકરાઓ અત્યાર સુધી સ્કૂલ પણ જાય છે તો ત્યાંથી પાછું આવવું જવું બહુ જ તકલીફમાં છે. એટલે અત્યારે આ પ્રશાસનને આમાં ધ્યાન થોડુંક આપવું જોઈએ અને જે મેઇન રસ્તો છે ત્યાંથી રિક્ષા ચાલકોને જો પરમિશન મળી જાય તો આ નાના રસ્તામાં અમને લોકોને તકલીફ ઓછી થાય. અમને રિક્ષાથી વિરોધ નથી કોઈ આ રસ્તામાં નાના છોકરાઓ છે અને સ્કૂલેથી ઘરે આવવા જવા ટ્યુશનમાં અત્યંત અમને પ્રોબ્લેમ થાય છે. એના માટે અમે પ્રશાસન પાસે વિનંતી કરીએ છીએ કે આમાં કંઈ પણ આગળ પગલાં લે. મારું નામ રાઠોડ જ્યોત્સનાબેન છે. હું સોસાયટીમાં બેટ દ્વારકા સોસાયટીમાં રહેણાંકી વિસ્તાર જે છે ત્યાં રહું છું. રહેણાંકી વિસ્તારની બાજુમાંથી નાનો રસ્તો નીકળે છે. હાલ ત્યાં સરકારે રોડની સુવિધા કરેલી હોવા છતાં પણ આ રોડેથી રિક્ષાઓની અવરજવર બહુ જ થાય છે, અતિશય. ત્યાં રસ્તો બંધ કરી દેવામાં આવેલો છે અને રહેણાંકી વિસ્તારમાં નાના બાળકોવાળા કુટુંબ પણ રહેતા હોય છે. બાળકોને રમવા માટે મેદાન ન હોય તો રોડ પર પણ રમતા હોય છે. તો આ રિક્ષાને અવરજવરના લીધે દરેક ફેમિલીના મેમ્બરને પોતાના બાળકોની ચિંતા રહે છે. ઉપરાંત અહીંથી બાળકો સ્કૂલે અવરજવર કરતા હોય છે તો બાળકોને સ્કૂલે આવવા જવાના રસ્તામાં પણ તકલીફ થાય છે. જો એ વાહન સાયકલ જેવા વાહનથી જતા હોય તો પણ એને તકલીફ થાય છે કારણ કે રિક્ષાની અવરજવર એટલી છે અને નાના બાળકોને ધ્યાન ન હોય તો ઠોકર પણ લાગી શકે છે. એના ઉપરાંત હું અહીંયા મારા ઘર પાસે ટ્યુશન ચલાવું છું. આ રિક્ષાવાળા જ નીકળે છે એનાથી મને કાંઈ પ્રોબ્લેમ નથી. એ લોકોનું કામકાજ છે, ભલે કમાણી કરે, પરંતુ જે મેઇન રસ્તો ચાલુ રાખવો જોઈએ એ બંધ છે અને આ નાના રસ્તામાંથી રિક્ષાઓ નીકળે છે. એના લીધે આ વિસ્તારના દરેક રસ્તામાં આવતા દરેક ઘરના કુટુંબને તકલીફ ભોગવવી પડે છે. સુરતના પાંડેસરામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલા બાળકના પરિજનમાંથી એક વ્યક્તિએ ડોક્ટરને 12 લાફા ઝીકી દીધા હતા. બાળકને જલ્દી સારવાર આપો તેમ કહી વિવાદ થયો હતો. ડોક્ટર તેમના રૂમમાં ખુરશી પર બેઠા હતા અને દર્દીના સગા અંદર આવીને બોલાચાલી કરવા લાગ્યા અને લાફા ઝીકી દીધા હતા. रिमझिम जी, क्या हुआ था, क्यों हमला किया था उन्होंने? 2 पेशेंट आए थे, उनके बच्चे को भर्ती नहीं किया गया था तो इसकी वजह से सर के ऊपर वो डायरेक्टली मेरे से पूछे कि सर कहाँ है, तो मैंने बताया ओपीडी में है. तो डायरेक्टली अंदर घुसे और डोर लॉक कर दिया. उसके बाद सर के ऊपर हमला कर दिया, डायरेक्टली हाथ उठाना चालू कर दिया. फिर जब हम लोग ने दरवाजा लॉक करके मतलब खोलने की कोशिश की तो फिर हमें भी चिल्ला के भगाने लगे. फिर हमने शोर किया तो पेशेंट ने आया, फिर वो सर मतलब उसको भगाने की कोशिश की, फिर भी वो तमड़ी दिखाया जा रहा था, मारे ही जा रहा था सर को. कौन थे वो लोग, क्या तकलीफ क्या थी उन्होंने? बच्चे को एडमिट करने से मना कर दिया था क्योंकि हमारे इधर हॉस्पिटल में पूरी सुविधा नहीं थी आईसीयू वगैरह की, इसलिए. अभी पुलिस फरियाद की है? हाँ, अभी किया है केस वगैरह, अभी जांच चालू है, क्या आता है फिर उससे. कौन थे वो लोग, आप जानते, नाम पता है? नाम नहीं पता है, पर पेशेंट के ही नाम से आए थे, ऐसा पूरा नाम तो नहीं पता है पेशेंट का. क्या बता रहे थे वो लोग? वो बोल रहे थे कि हमारे बच्चे को एडमिट करने से मना कर दिया, बस ये, क्योंकि हमारे इधर सुविधा नहीं थी इसलिए हमने मना किया था कि आप दूसरी जगह लेके जाए, नहीं तो सिविल लेके जाए. बच्चे को क्या प्रॉब्लम थी? उन्होंने दवा मतलब शायद बच्चे ने कोई दवा खा ली थी इसके वजह से. कितने साल का था बच्चा? ये नहीं पता मुझे. इधर लाए थे बच्चे को? हाँ, लेके आए थे जांच के लिए, पर वो वापस से सिविल लेके चले गए, सोनोग्राफी वगैरह करा के लाए मेरे ख्याल से. ये बात मुझे पूरा क्लियर नहीं पता है, पर फिर भी ऐसा ही कुछ हुआ था. સુરતના પાંડેસરા વિસ્તારમાં ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગત રોજ છે એક સીસીટીવી વાયરલ થયા છે. એક જુનિયર ડોક્ટરને વાલીઓ આવીને ધડાધડ તમાચા ઝીકે છે. આપણી સાથે ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલના માલિક અને સિનિયર ડોક્ટર છે, આપણે એમની સાથે જ વાત કરીશું. જે કયા પ્રકારની ઘટના બની હતી ગત રોજ? ગઈકાલે સાંજે એક બાળક 2 થી 3 વર્ષનું ઘરે ઉંદર મારવાની દવા ખાઈને અમારે ત્યાં આવ્યું હતું. મારા આસિસ્ટન્ટ ડૉક્ટર નામ ડૉક્ટર મનોજ પ્રજાપતિ, તેમણે તેમને કહ્યું કે અંકલ આપણે તમારે એડમિટ થવાની જરૂર છે, આપણે ઓબ્ઝર્વેશનમાં 24 થી 48 કલાક રાખશું. ઘણીવાર આવા બાળકોને તાવ આવી, ઉલટી આવી, ખેંચ આવી, ઘણી સમસ્યાઓ થતી હોય છે. આવા બાળકને જરૂર પડે તો કોઈક વાર આપણે મોટી હોસ્પિટલ પણ મોકલતા હોય છે અને આપણે 24 થી 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખતા હોય છે. એમણે એકદમ શાંતિથી અમને સમજાવ્યું. એમણે તે વખતે કીધું કે નહીં મારે એડમિટ નથી થવું. એ ઘરે ચાલ્યા ગયા.
ત્યાર પછી એમને શું થયું, ગુસ્સો આવ્યો, દારૂના નશામાં હશે કે શું હશે, આવ્યા અને ધડાધડ 10થી 12 તમાચા માર્યા, સ્ટાફ જોડે ગાળાગાળી કરી, ગુસ્સો કર્યો, એમને ધક્કો માર્યો, જે વસ્તુ સાવ ખોટી છે. કે અમે તમને સમજાવીએ છીએ કે ભાઈ એડમિટ થવું છે, તમારે નહીં થવું હોય તો તમે બીજી જગ્યાએ પણ એડમિટ લઈ શકો છો. એ જ પેશન્ટ સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ ગયું છે, ત્યાં પણ એને એડમિટ થવાની સલાહ આપી, ત્યાં પણ એને ટ્રીટમેન્ટ નથી લીધી. તો વાંક કોનો છે એ તમે સમજી શકો છો કે પેરેન્ટ્સ પોતાના બાળક માટે કેટલા લાપરવાહ છે. લાપરવાહ તો છે જ, પણ તમે હુમલો કરો છો જે વસ્તુ ખોટી છે. અમે તમને કોઈ ફોર્સ નથી કર્યો કે તમે એડમિટ થાઓ જ, અમે શાંતિથી કીધું એડમિટ થાવ તો સારું, તમારે નહીં એડમિટ થાવ તો તમે દવા લઈ લો, અમે તમને દવા આપી દઈશું. પણ જે હુમલો કર્યો છે તે વસ્તુ ખોટી છે. અમે કાલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધી છે અને એમણે પણ આગળની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. અને અમારી એ જ માંગ છે કે એમના વિરુદ્ધ FIR થાય અને કડકમાં કડક કાયદાકીય પગલાં લેવાય. ડૉક્ટર પર હુમલો એ કેટલી ગંભીર બાબત કહેવાય? ડૉક્ટર પર હુમલો એક ઘણી ગંભીર બાબત કહેવાય કે તમે ડૉક્ટર પર હુમલો કરો છો, એનો મેન્ટલ ટ્રોમા જે હોય તે કોઈ માણસ ભૂલી નહીં શકે, આખી જિંદગી યાદ રહે. પાછું પેશન્ટ જોઈ ત્યારે ડરે, ગભરાય, સ્ટાફ ગભરાય, અમે ગભરાય. કોઈ પણ પેશન્ટને અમે કાઉન્સિલિંગ કરીએ, પ્રોપર ટ્રીટમેન્ટ કરીએ તો અમને બીક લાગે કે આ તો આ પેશન્ટ અમારા પર હુમલો તો નહીં કરી દેશે. જે પેશન્ટ થોડું પણ ક્રિટિકલ હોય તો પછી એને અમે અહીંયા રાખીએ જ નહીં, સીધું જ ICUમાં મોકલાવી દે. એનાથી પેશન્ટ અને ડૉક્ટર વચ્ચેના જે રિલેશનશીપ છે તે થોડા તૂટવા માંડે. એટલે પેશન્ટો પણ સમજવાની જરૂર છે. અમે ડૉક્ટર છે, અમે અમારા અનુભવથી જે હોય તે બેસ્ટ કરવા માટે ટ્રાય કરીએ છીએ. તમને કંઈ પણ તકલીફ હોય તો તમે અમને કહો, પણ આ હુમલો કરવું એ વસ્તુ સાવ ખોટી છે અને ગાળાગાળી કરવી એ વસ્તુ ખોટી છે. તમે કંઈ પણ દારૂના નશામાં આવીને કરો છો એ વસ્તુની હું સાવ ખોટી નિંદા કરું છું. જી સર, વાત કરીએ તો જે જુનિયર ડૉક્ટર પર હુમલો થયો છે એ અત્યારે હાલ ક્યાં છે? એ હાલ અત્યારે ઘરે છે, કેમ કે એમના પર જે મેન્ટલ ટ્રોમા વિતાયો છે તો તેના લીધે મેં કીધું છે કે હમણાં તમને આરામની જરૂર છે, તમે શાંતિથી આરામ કરો, જ્યારે તમને સારું લાગે ત્યારે જાઓ. અત્યારે કેમ કે એની તબિયત મેન હેલ્થ છે. ફિઝિકલ હેલ્થ આવી જશે પણ મેન્ટલ હેલ્થ આવવી, નોર્મલ થવી એ બહુ મુશ્કેલ છે અને એને પણ ટાઈમ લાગશે આમાંથી બહાર આવતા. જી, જે પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારની અંદર ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલના ડૉક્ટર પર જે હુમલો કરવામાં આવ્યો છે, સિનિયર ડૉક્ટર ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલના જે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ છે ડૉક્ટર દ્વારા કરવામાં આવી છે. કેમેરા પર્સન સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સુરતના ભાગલ 4 રસ્તા પર કાલે દુબઈમાં રમાયેલ ભારત પાકિસ્તાનની મેચમાં ભારતનો વિજય થતા જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. દુબઈમાં ભારે દબાણ વચ્ચે એશિયા કપમાં ભારતની પાક પર સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી. હેતવી ક્યાંથી આવો છો? વાગડ પર. આજે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચમાં હા, આ વખતે પાછું ભારત જીતી ગયું છે તો બધા લોકો એક્સાઇટેડ છે. તમે શું કહેશો કે આજે ઓપરેશન સિંદૂરનો બદલો લીધો? હા, લીધો એવું હું કહેવા માંગુ છું. તમે બેન ક્યાંથી આવો છો? હું અહીંયા ભાગળ જ રહું છું. ઓકે બેન, શું કહેશો આજે ભારત પાકિસ્તાનની મેચમાં? ભારત પાકિસ્તાનની મેચ આવે એટલે મેચ ચાલુ થાય એટલે બધામાં ઉત્સુકતા હોય કે ભાગળ 4 રસ્તા ગાડી આવીએ, ભેગા થઈએ અને ઝંડો લહેરાઈએ અને ભારત માતા કી જય હિન્દ બોલીએ. બસ તમે એ તો કહેશો બરોબર છે, જય હિન્દ કેવું જોઈએ, આપણને જરૂરી છે, તો તમને એમ લાગે છે કે ઓપરેશન સિંદૂરનો બદલો લીધો? ઓફકોર્સ ઓપરેશન સિંદૂરનો બદલો લીધો અને બધામાં અત્યારે એની પણ ખુન્નસ છે જ કે ભાઈ એ લોકોને હરાયા ને આપણે જીત્યા, આપણે આગળ વધ્યા એમ. જીત ઓપરેશન સિંદૂરની જ છે, ભારતની નથી. ધર્મેશભાઈ, અહીંયા ભાગલ પર જ રહું છું, પણ આ જીત હિન્દુસ્તાન નથી, ઓપરેશન સિંદૂરની જ છે. અમે આ ઓપરેશન સિંદૂરનો આજે બદલો જ લીધો છે અને ખરેખર પાકિસ્તાન સામે આપણે જીતવું જ પડે અને જીતશું જ. વિજયભાઈ મોદી. તમે ક્યાંથી આવો છો? લાલગેટ ખાંડ બજારથી. આજે ભારત અને પાકિસ્તાનનો મેચ હતો, તમે શું કહેશો? પહેલા પાકિસ્તાન કઈ જગ્યા છે? સુરતની આ કઈ જગ્યા? આ તો આપને છે ને ભાગલ 4 રસ્તા પરથી અમે એ છે રાજમાર્ગ પર દર વર્ષે આવી રીતે અમે 40 વર્ષથી જ્યારે પાકિસ્તાન હારતું હોય ત્યારે અમે અહીંયા વિજય ઉત્સવ મનાવવા આવીએ જ છીએ. ને આ પાકિસ્તાનને જે આપણે સિંદૂરનો બદલો લીધો તેવી રીતે આપણે ક્રિકેટમાં બી આ સિંદૂર જ છે, સમજી લેજો. હજુ બી જ્યારે બી પાકિસ્તાન રમવા આવશે
ત્યારે આવી રીતે હાર જ આપને ભારતવાળા તત્પર છે. શું કહેશો આટલી તાકાતો પબ્લિક આવી છે, તમે શું મેસેજ આપવા માંગો છો? મેસેજ તો કંઈ નહીં, આ હિસાબે આવવું જ જોઈએ દરેક ભારતીયોએ ને દરેક સુરતવાસીઓએ આવવું જોઈએ. ભાગલ પર તો આવવું જ જોઈએ. ભાગલ સુરતની શાન છે. સૂર્યાભાઈ, ક્યાંથી આવો છો? લાલગેટ, ખાન બજાર. કેટલા વર્ષોથી તમે ભાગલ ઉપર આવો છો? ભાગલ 96 સાલથી આવીએ છીએ. શું કહેશો આજે ભારત અને પાકિસ્તાનના મેચમાં પાકિસ્તાનની હાર થઈ છે? બસ આપણે તો આનંદ જ મનાવવાનો. ભારતીય આપણો એ છે ઉત્સવ, એ પાકિસ્તાનને હરાવવાનું જ છે. હર વખત હારશું, આપણે નહીં રહેશું તો બી હરાવશું. ઓકે, આપણું નામ શું છે? પ્રથમ. ક્યાંથી આવો છો? આપણે અહીંયા વાડી ફળિયાથી આવીએ. શું કહેશો આજે ભારત પાકિસ્તાનના મેચ? ભારત માતા કે વંદે માતરમ, ભારત માતા કે. ઇન્ડિયા જીત્યું છે એને અમને બહુ લાગણી છે કે ઓપરેશન સિંદૂર પછી આ બીજો એક જશન છે અમારા માટે. એમાં તો અમને ખૂબ ખૂબ આભાર. શું નામ છે ભાઈ તમારું? મારું નામ ધ્રુવીલ શાહ છે. હું અડાજણથી આવું છું. અડાજણથી. હા, અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ, નાનાથી મોટા અહીંયા દર વર્ષે પાકિસ્તાન અમે પછી અમે ભાગળ પર આવીએ છીએ અને અમને બહુ ખુશી થાય છે. ભારત આપણું પાકિસ્તાનને અમે દર વર્ષે જીતતું રહેવું જોઈએ અને આપણે આવી રીતના પાકિસ્તાન સાથે બદલો રહેતો હોય છે. મિશન સિંદૂરનો હજુ પૂરો થયેલો નહીં કહેવાય. આપણે હજુ હરાવશું ને હજુ બદલો લેતા રહેશું દર વર્ષે. બોલો ભારત માતા કી વંદે વંદે. મારું નામ વંશી રાંદેર છે. હું અહીંયા ભાગલ પર જ રહું છું. હર વખતે જ્યારે ઇન્ડિયા પાકિસ્તાન જ્યારે મેચ જીતે છે, ઇન્ડિયા જીતે છે, ત્યારે અહીંયા ભાગલ પર આવવું જ હોય છે. બહુ મજા આવે છે. હા, એકદમ 100% લાગે છે કે લીધો છે ને લેવો જ જોઈએ. હર વખત જીતવું જ જોઈએ. ઇન્ડિયા. અમે ભાગલ પર જ રહીએ છીએ. ઇન્ડિયા હિન્દુસ્તાન જિંદાબાદ. ભારતની વિજય ઉજવણી કરવા માટે શહેરના લોકો ભાગલ ચાર રસ્તામાં મોટા સંખ્યામાં એકઠા થયું હતું અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સાવચેતી પગલાં તરીકે ભાગલ અને શહેરના મહત્વપૂર્ણ વિસ્તારમાં પૂરતા બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને અત્યારે ભાગલ ચાર રસ્તામાં ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ છે. સંપૂર્ણ નોર્મલ છે. અત્યારે ભાગલ ચાર રસ્તામાં સંપૂર્ણ સિચ્યુએશન નોર્મલ છે અને કંઈ આ પ્રકારના જોવામાં આવેલ નથી. ક્રાઉડ મોટા સંખ્યામાં ભાગલમાં તૈનાત હતા. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોન્ટ્રાક્ટરો દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને જવાબદાર અધિકારીઓ ઊંચી ટકાવારીના કારણે બચાવ કરી રહ્યા છે, જેના કારણે સત્તાધારી સરકાર બદનામ થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. રેલવેવાળા એમ કહી રહ્યા છે, એડીએમ સાહેબને બધાય, કે કામ સારું કર્યું છે કોન્ટ્રાક્ટરે. કોન્ટ્રાક્ટરે સારું કર્યું જ નથી. વરસાદ પહેલાં એ તૂટેલું હતું, અત્યારે બી તૂટેલું જ દેખાય છે. જો તમે હું હાથ લાંબો કરું છું ત્યાં આગળ બધું તૂટેલું જ છે અને રેલવેના કર્મચારીઓ કોન્ટ્રાક્ટરને બચાવવાની કામગીરી કરી રહ્યા છે. પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ નથી. પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ કરતા નથી. એ લોકો એમ કહે છે કે પાણીનો અમે સંપ બનાવશું. ક્યારે સંપ બનાવશું? આ રસ્તા તો બંધ થઈ ગયો છે. આગળ થોડા વરસાદમાં બંધ હતો. સંજયભાઈને મેં મારે રૂબરૂ ફોન કરેલો છે કે પાણી કાઢવાની જવાબદારી અમારી આવતી નથી. કોન્ટ્રાક્ટર એવું બોલે છે, અમને આને ધમકી આપે છે, અમારો કોઈ ફરક પડવાનો નથી, તમારે જ્યાં અરજી કરવી છે કરી શકો છો અને બિલ આવી ગયું છે એવું બોલે છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા નગરપાલિકાનો વિસ્તાર વધારવાના સરકારના નિર્ણયનો વિરોધ યથાવત છે. સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત આગળ ઉગ્ર વિરોધ કરાયો છે. ગ્રામજનોએ વિવિધ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે. ગ્રામસભા દરમિયાન લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિરોધ નોંધાવ્યો છે.
મારું નામ ચૌહાણ જયંતિસિંહ નાથુસિંહ, પૂર્વ સબલપુર પંચાયત સરપંચ અને પૂર્વ જિલ્લા સદસ્ય અરવલ્લી. હું સબલપુર પંચાયતનો નાગરિક છું. તો અમારી આ સબલપુર પંચાયત નગરપાલિકામાં ન જવા માટે આજે અમે પંચાયતના દરેક ગામમાંથી દરેક પુરુષ અને સ્ત્રીઓને આહવાન કર્યું છે અને કલેક્ટર સુધી મોટી સંખ્યામાં રેલી કાઢવાની છે, કારણ કે અમારે નગરપાલિકામાં જવું નથી. અને અમને મીડિયાને પણ વિનંતી કરું છું કે અમારો અવાજ છે ગાંધીનગર સુધી પહોંચાડજો. મહેરબાની કરીને અમારી પ્રજા આર્થિક રીતે અને પછાત છે તો એ વેળો વ્યવસ્થિત ભરી શકે તેમ નથી, કારણ કે નગરપાલિકામાં જવાથી સમય અંતરે ટેક્સ ભરી દેવો પડે અને કોઈ પ્રજાનું કામ થશે નહીં, પ્રજાને બહુ હાલાકી ભોગવવી પડશે. માટે તમને અમે વિનંતી કરીએ છીએ, સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે સત્તાના લાલચીઓ આ સત્તા માટે અમારી ગ્રામ પંચાયત નગરપાલિકામાં ભેરાવાની વાત કરી રહ્યા છે, ત્યારે અમે કોઈપણ સંજોગે નગરપાલિકામાં જવા માગતા નથી. અમે ઉગ્ર આંદોલન કરવાનું થશે તો પણ આંદોલન કરીશું, ગાંધી ચીધા માર્ગે જશું, ઉપવાસ પર બેસવાનું થશે તો ઉપવાસ પર બેસું, પણ નગરપાલિકામાં તો કોઈ પણ સંજોગે અમે જવા દેશું નહીં, એવી અમે ખાતરી આપીશું. દરેક નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે અમને સાથ અને સહકાર આપજો. આપણે હાઈકોર્ટમાં જવાનું થશે તો જશું અને સુપ્રીમમાં જવાનું થશે તો જશું, પણ પંચાયતને તો નગરપાલિકામાં નહીં જ જવા દઈએ અને નહીં જ જવા દઈએ એવી અમે ગ્રામજનોએ ખાતરી આપીએ છીએ. અમારી ગ્રામજનોની માગણી આજ રોજ ગ્રામસભામાં તમામ ગ્રામજનો, પંચાયતના સભ્યો, પધારેલ ઉચ્ચ અધિકારીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજની સભાનો મુખ્ય હેતુ આપણી પંચાયતને નગરપાલિકામાં સમાવવા માટે જે વટહુકમ બહાર પાડવામાં આવેલ છે તે બાબતે સર્વે ગ્રામજનોનો આ નિર્ણય લેવા માટે ગ્રામસભા બોલાવવામાં આવી છે. તમામ પત્રકાર મિત્રોને મારા નમસ્કાર. આજ રોજ અમારા ગામ લોકો દ્વારા તારીખ 9/9/25ના રોજ સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે વટહુકમ અમોને સખત વિરોધ કરીએ છીએ. અમારા વિસ્તારની 90% વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે. નગરપાલિકાના ઉચ્ચ વેરા ભરી શકે તેમ નથી. આ નિર્ણય ગ્રામજનોની સંમતિ વગર લેવાયેલો છે. અમારી માંગ છે કે આ વટહુકમ તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારા ગામ લોકોની માંગ છે. જય હિન્દ, જય ભારત. સુરતના વેસુ વિસ્તારમાં મેન્યુફેક્ચરનો વેપાર કરતા વેપારીની એકની એક દીકરીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું. યુવતી મોપેડ લઈ ટ્યુશનથી ઘરે જઈ રહી હતી. તે દરમિયાન રસ્તામાં અચાનક મોપેડ સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દીકરી પોતે ચલાવતી હતી અને ગાડી ગોયંકા સ્કૂલ પાસેથી ટ્યુશન જતી હતી અને ગાડી સ્લીપ થઈ ગઈ. કંઈક આવ્યું હશે તો ગાડી સ્લીપ થઈ ગઈ અને હેડ ઇન્જરી થઈ ઓન ધી સ્પોટ. હેલ્મેટ પહેર્યું હતું? હેલ્મેટ નહીં પહેર્યું. શું લાગે? હેલ્મેટ 100% જ પહેરવી જોઈએ અને આ મોહિમ બધાએ રાખવી જોઈએ. સમાજના દરેક વ્યક્તિને મારી તો અપીલ છે કે પોતાના દીકરા દીકરી અથવા જે કોઈ વ્યક્તિ હોય હેલ્મેટ 100% જ પહેરવી જોઈએ. આજે હેલ્મેટ પહેરી હતી તો તો બચી જતે અને 100% યુવતીનું નામ શું છે? કેટલી ઉંમર છે? ક્યાં જઈ રહ્યા હતા? જે દીકરી હતી એ કોણ હતી તમારા અને કઈ રીતે આખી ઘટના બની? મારા ભાઈના બાબાની બેટી છે. ત્યાંથી ક્યાં જઈ રહ્યા? શું ઘટના બની? કંઈ જઈ રહ્યા હશે સ્કૂલના ટ્યુશન્સ કે એમાં કંઈ જઈ રહ્યા છે. પછી ત્યાં ગાડી એમની બાઇક હતી, સ્લીપ થઈ ગઈ અને હેડ ઇન્જરી થવા. શું લાગે? હેલ્મેટ પહેર્યું હતું કે નહીં પહેર્યું? હેલ્મેટ પહેર્યું હતું. આજે એ અમારી વચ્ચે લોકોને શું અપીલ છે કે છોકરાઓને કમ્પલસરી હેલ્મેટ પહેરવાનું. બધા જ હેલ્મેટ બધા જ જણાને પોતે મોટાઓએ પણ પહેરી આજે હેલ્મેટ પહેર્યું હતું કાવ્ય કદાચ આપણી વચ્ચે હતા. કાવ્યાના નથી કે નાના છોકરાઓ બધા મોટાઓ એરિયાને બધા જ પહેરવું છે કે આ આપણા બધાના ગવર્મેન્ટે આપણે જે કાયદો બનાવ્યો છે તે બધા આપણા હિતમાં છે.
અને એનું પાલન કરવું આપણી ફરજ છે, ફરજ પણ છે. કોણ કોણ છે એમના પરિવારમાં? પિતા શું કરે છે? કઈ રીતે? પરિવારમાં કોણ કોણ છે, શું કરે છે? પરિવારમાં ફાધર મધર છે અને બીજો એક બાબો છે, એક બાબો અને એક બેબી, બે જણા. એક જ દીકરી હતી? એકના હા, એક? એક જ બહુ દુઃખદાયક વસ્તુ બધી છે. હવે કોન્સોલેશન છે. મહેસાણા જિલ્લામાં શ્રમિકોના મોતનો સિલસિલો યથાવત છે. 24 કલાકમાં 2 અલગ અલગ અકસ્માતમાં 4 શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે. રવિવારે સાંજે મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા મંડાલી ગામ નજીક ફેબ હિન્દ કંપનીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં વીજ કરંટ લાગવાથી 2 શ્રમિકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને અન્ય 6 ગંભીર રીતે દાઝી ગયા હતા. મહેસાણા જિલ્લામાં શ્રમિકોના મોતનો સિલસિલો યથાવત છે. 24 કલાકમાં 2 અલગ અલગ અકસ્માતમાં 4 શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે. રવિવારે સાંજે મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા મંડાલી ગામ નજીક ફેબ હિન્દ કંપનીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં વીજ કરંટ લાગવાથી 2 શ્રમિકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને 6 અન્ય ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીમાં ક્રેન મશીન બંધ પડી જતા કેટલાક શ્રમિકો તેને ધક્કો મારીને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન કમનસીબે ક્રેનનો એક ભાગ ઉપરથી પસાર થઈ રહેલી હાઈ ટેન્શન વીજ લાઇનને અડી ગયો હતો, જેના કારણે પ્રચંડ વીજ કરંટ લાગતા બિહારના રહેવાસી 2 યુવાનો દીપક અશોક ચૌધરી અને મિતરંજન કુમાર ચૌધરીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે અન્ય 6 શ્રમિકોને ગંભીર રીતે દાઝી ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે. આ ઘટનાએ કંપનીમાં શ્રમિકોની સુરક્ષા અને સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું કંપની દ્વારા શ્રમિકોને પૂરતી સુરક્ષા આપવામાં આવી હતી? શું આવા જોખમી કામ માટે પૂરતી તાલીમ અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા? આ તમામ પ્રશ્નોની તપાસ પોલીસ કરી રહી છે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી થવાની શક્યતા છે. આ એક જ દિવસમાં શ્રમિકોના મોતની બીજી ઘટના છે, જે સ્થાનિક વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામની ગોચર જમીન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે રસ્તા તરીકે ગેરકાયદેસર ગોચરની જમીન વપરાઈ રહી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે ગતરોજ તારીખ 12 સપ્ટેમ્બર 2025ના મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો. મારું નામ મકવાણા ભારતભાઈ રમણભાઈ છે. હું મંગણાદ ગામનો રહેવાસી, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચનો વતની છે. હું ખેડૂત ખાતેદાર છે. હવે મંગણાદ ગામે સેફ એન્વાયરો કંપની છે, જે 2021થી વેસ્ટનું કામ કરે છે. આપણે ગુજરાત રાજ્યમાંથી અને ગુજરાતના બાંડા રાજ્યોમાંથી જે ભીનો અને સૂકો કચરો કેમિકલ છે એ લાવી અને તલાવ બોઈને એમાં નાખે છે અને જેનું કેમિકલનું પાણી બહાર નીકળે છે એ બાજુમાં 2-3 તળાવ બનાવ્યા છે. એ તળાવમાં જાય છે. હવે ચોમાસા જેવી ઋતુમાં વરસાદ થવાથી એમનું તળાવ 5-6-7 તારીખમાં તૂટી ગઈને આ વખત વરસાદ વધારે પડવાથી રેલનું પાણી ગામમાં ઘૂસ્યું તો કાંસ મારફતે નદીમાં ગામ તરફ આવતું પાણી આખા ગામમાં લાલ પાણી ફેલાઈ ગયું હતું, જેથી લોકોને હાથ પગે ચેર આવે છે અને લગભગ અંદાજે 10 તો કેન્સરના કેસ અમારા ગામમાં ખલાસ થઈ જાય છે. હાલમાં 1-2 ચાલુ છે. એટલે આમ આપણે જોઈએ તો આપણા શરીર પર પણ એની અસર પડે છે. શરીર તો શું જો પણ આ ખેડૂતોને મોંઘી પાક જમીન છે, ફળદ્રુપ જમીન છે, એ હોત પણ ખરાબ થઈ જવા બાજી. હવે આ વિશે અમે વારંવાર છેલ્લા 2-3 વર્ષથી જીપીસીપીના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને આવે છે, સેમ્પલ લઈ જાય છે, અમને કંઈ રિપોર્ટ આવતા નથી
અને એમની કંપની સાથે મિલીભગત છે. હવે આગલું શું કરે છે ખબર નહીં, અમને સાચું કારણ મળતું નથી. એક વખત એમને ક્લોઝર આપી દીધી, ત્યાર પછી કંપનીનું પાણી પાછું અમને 5-6 તારીખમાં તલાવ ફાટી ગયો, આખા ગામમાં ફર્યું, ખેતીની જમીન વેચતા ખેડૂતોના પાક નિષ્ફળ થઈ ગયા અને ખેડૂતોને એ લોકો કંઈ વળતર આપતા નથી. તો ખેડૂતોને નંબર પડે છે કે આ કંપનીનો જે રેશિયો છે 10 કિલોમીટર હવાનું પ્રદૂષણ થાય છે, તો 10 કિલોમીટર સુધીના ખેડૂતોને વળતર આપવું જોઈએ, નહીં તો કંપની બંધ થવી જોઈએ કોઈ બી સંજોગોમાં. મારું નામ મુકેશ કુમાર ભાઈલાલભાઈ સિમલ છે. હું મંગળાત ગામનો ખેડૂત ખાતેદાર છું. અમારે 2 વર્ષથી આ કંપની સાથે લડત ચાલે છે અને અમારે કલેક્ટર સાહેબનો નામંજૂર હુકમ કરવાથી અમે હાઈકોર્ટના દ્વાર ખખવાડવા પડ્યા. જ્યારે હાઈકોર્ટની 12 તારીખ હતી અમારે, તે 12 તારીખમાં એમને જજમેન્ટ આપ્યું છે કે જે ગૌચરની જમીનમાંથી જે રસ્તો જતો હતો એને બંધ કરવાનો હુકમ કરેલ છે. ભાવનગરના મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. લગ્ન કરવાનું દબાણ કરીને પાડોશી ઉપર પિતા પુત્ર સહિત 3 મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. લગ્ન કરવાનું દબાણ કરનાર યુવક દ્વારા યુવતીના પરિવારજનો ઉપર ધારિયા વડે હુમલો કરાયો હતો. આ ઘટનામાં પરિવારના કુલ 5 થી 6 લોકોને ગંભીર ઈજા પહોંચી છે, જેમાં એક મહિલાની હાલત અતિ ગંભીર જણાઈ રહી છે. ભાવનગર મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. લગ્ન કરવાનું દબાણ કરીને પાડોશી ઉપર પિતા પુત્ર સહિત 3 મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. લગ્નનું કરવાનું દબાણ કરનાર યુવક દ્વારા યુવતીના પરિવારજનો પર ધારિયા વડે હુમલો કરાયો. આ ઘટના પરિવારમાં કુલ 5 થી 6 લોકોને ગંભીર ઈજા પહોંચી છે, જેમાં એક મહિલાની હાલત અતિ ગંભીર છે. બનાવને લઈને મહુવા ટાઉન પોલીસ દ્વારા હુમલો કરનાર કિશન મનસુખ બારૈયા, ગીતા મનસુખ તેમજ કીર્તિ અને જાગુબેન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા પાણી પુરવઠા વિભાગની સરકારી કારે જૂનાગઢના મેંદરડા નજીક અકસ્માત સર્જતા એક રાહદારી યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે લોકોએ કારનો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો હતો. પોલીસે આવી કારની તલાશી લેતા કારમાંથી અધિકારી અને ડ્રાઈવર નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. કારમાંથી દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વંથલી પોલીસ સ્ટેશન ખાતે એક રોડ અકસ્માતનો બનાવ બનેલ છે. એમાં બનાવની વિગત એવી છે કે 4 મિત્રો લુસાડાથી સત્તાધાર તરફ પગપાળા જતા હતા. આ દરમિયાન ખોરાસા ગામ પાસે એક અચાનક પૂરપાટે બોલેરો આવતી હતી. જે બોલેરોએ આ કામના મરણ જનાર જે છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગર તેને રોડ અકસ્માત કરતા તેઓ મરણ ગયેલ છે. અને આ દિશામાં તપાસ કરતા આરોપીઓ રાહુલભાઈ ચંદુભાઈ પાતર જે ડ્રિંક કરીને કેફી પીણું પીને ગાડી ચલાવતા હતા, તેના ઉપર સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ જે ગાડીના જે સાથે હતા તે ડેપ્યુટી એન્જિનિયર પાણી પુરવઠા વિભાગમાં કુતિયાણા તરીકે ફરજ બજાવે છે, જેનું નામ છે ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ પાતર. તેઓ પણ કેફી પીણું પીધેલ હતા, તેથી તેમના પર પ્રોહિબિશનનો કેસ કરવામાં આવેલ છે. હાલ અત્યારે તપાસ ચાલુ છે, એટલે આગળ રિમાન્ડની તે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બાળકો ખરેખર ક્યાંથી આવતા હતા અને કઈ બાજુ જતા હતા અને પેલી ગાડીમાંથી પણ કંઈક કેફી પીણું મળી આવ્યું? જે આ આરોપીઓ છે તે મેંદરડાથી કુતિયાણા તરફ જતા હતા, એટલે ખોરાસા પાસે જે અકસ્માત થયો છે તેમાં કેફી પીણું પણ મળી આવે છે. પાટણ જિલ્લાના હારીજ, સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલકો દ્વારા આજે હારીજમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે સંમેલન શરૂ થાય તે પહેલા જ દૂધસાગર ડેરીના સમર્થકો અને પશુપાલકો વચ્ચે તણાવ અને હોબાળો થયો હતો.
પાટણ જિલ્લાના હારીજ સમી શંખેશ્વર તાલુકાના પશુપાલકો દ્વારા આજે હારીજમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સંમેલન શરૂ થાય તે પહેલાં દૂધસાગર ડેરીના સમર્થકો અને પશુપાલકો વચ્ચે તણાવ અને હોબાળો થયો. આ સંમેલનનો મુખ્ય હેતુ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના અપૂરતા ભાવ, સાગરદાણથી થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવાનો હતો. આયોજકોએ પશુપાલકોને દૂધના ભાવમાં વધારો, સાગરદાણની ગુણવત્તામાં સુધારો અને અન્ય પડતર પ્રશ્નો પર ચર્ચા કરવા માટે એક મંચ પર પૂરો પાડ્યો હતો. જોકે સંમેલન દરમિયાન દૂધસાગર ડેરીના સમર્થકો, જેમાં મંડળીના મંત્રીઓ અને પ્રમુખો પણ સામેલ હતા, તે સ્થળ પર ધસી આવ્યા અને સંમેલનમાં કાર્યકર્તાઓ તેમના ગેટ પર જ રોકી દેતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ, જેના કારણે હોબાળો થયો. આ ઘટના બાદ દૂધસાગર ડેરીના ડિરેક્ટર સક્તાભાઈએ પશુપાલક સંમેલન પર આકરા પ્રહારો કર્યા. તેમણે આક્ષેપો કર્યા કે સંમેલનમાં પશુપાલકો કરતાં ભાડેથી લાવવામાં આવેલા લોકોની સંખ્યા વધારે હતી. અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણ કેસમાં રામોલ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. 25 લાખ રોકડા, સોના ચાંદીના દાગીના સહિત 53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું હતું. જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ 9/9/2025ના રોજ જે બનાવ બનેલો, એ બનાવની હકીકત એવી કે જે ફરિયાદી છે અજય રાજપૂત, એમને અહીંયા આજે કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપીઓ છે તેમણે 4-5-6 દિવસ જેવું એમની અગાઉ રેકી કરેલી અને રેકીના અંતે એમણે આ 9 તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના આપણે ખંડણી માગીને લઈશું. જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે, તો એમનું રૂટીન હતું અહીં આગળ આવવા જવાનું. તો એ દિવસે પણ આ જે રૂટીન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેકીમાં 1-2 માણસો રોકાયેલા અને જે અગાઉથી જ આ લોકો ઇનોવા ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી અને આ રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે, એ પ્રકારની આ રસ્તાની રચના છે. તો જે વખતે ગાડી ઊભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટરસાઇકલ આવેલું અને ફરિયાદીના મોટરસાઇકલ આવતા તેને આજે આરોપી સંગ્રામસિંહ છે એમણે પાછળથી લાફો મારેલો અને એ બાબતે લાફો મારતા એ ફરિયાદી પડી ગયેલા અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો. તો આમ આજે લૂંટનો સમગ્ર બનાવ બનેલો, તે બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી એવી આ કામના જે આરોપીઓ છે એમણે અમને હકીકત જણાવેલી છે. એની હકીકત આધારે અમે આજે સાથે પંચો રાખી અને તપાસમાં મજબૂતાઈથી અમે તપાસ કરી શકીએ તે અનુસંધાને અમે આ જગ્યાનું ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહેલા છે. કેટલા દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે કે દિશામાં તપાસ ચાલી રહી છે? આરોપીના જે આરોપીઓ છે એમના રિમાન્ડના 5 દિવસ રિમાન્ડ મળેલા અને આજરોજ 17:0 વાગે રિમાન્ડ પૂરા થવાના. વધુ રિમાન્ડની આવશ્યકતા છે? ચોક્કસ. અત્યારે અમે જે અમને પોલીસ કસ્ટડી મળેલી છે એમાં એ સમય પ્રમાણે અમે તપાસ કરેલી છે અને હજુ પણ અમને જો જણાશે તો જે કાયદાની જોગવાઈ છે એ મુજબ અમે વધુ પોલીસ કસ્ટડી માંગીશું. દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયા નગરપાલિકાનો વીજ પુરવઠો ગમે ત્યારે ગુલ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દ્વારકા જિલ્લાની સૌથી મોટી જામખંભાળિયા નગરપાલિકાનું 1.5 કરોડ જેટલું વીજ બિલ બાકી છે. પીજીવીસીએલ વિભાગ દ્વારા નગરપાલિકાનું વીજ જોડાણ ગમે ત્યારે કટ કરી શકે છે. દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયા નગરપાલિકાનો વીજ પુરવઠો ગમે ત્યારે ગુલ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દ્વારકા જિલ્લાની સૌથી મોટી જામખંભાળિયા નગરપાલિકાનું 1.5 કરોડ જેટલું વીજ બિલ બાકી છે. પીજીવીસીએલ વિભાગ દ્વારા નગરપાલિકાનું વીજ જોડાણ ગમે ત્યારે કટ કરી શકે છે. વોટર વર્કર્સ વિભાગનું 1,36,42,274 તો સ્ટ્રીટ લાઇટનું 10,85,844 અદ્યતન બિલ ચડતું થયું છે. બંને વિભાગનું મળીને 1,47,28,568નું વીજ બિલ બાકી છે. નગરપાલિકાની લાપરવાહીના કારણે શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવી શકે છે. 13,56,00,000 થી વધુની રકમનો સાયબર ફ્રોડ પકડાયો છે. ખેડા જિલ્લા પોલીસ વડા વિજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ ટીમે મોટી સફળતા મેળવી છે.
ગુજરાત રાજ્યના CID ક્રાઇમ દ્વારા કેટલાક શંકાસ્પદ બેંક વ્યવહાર હોય એ બાબતે મ્યુલ એકાઉન્ટ જેને કહેવાય એની વિગત જે તે જિલ્લાને આપવામાં આવતી હોય છે. આવા એક મ્યુલ એકાઉન્ટની વિગત CID ક્રાઇમ દ્વારા નડિયાદને આપવામાં આવી હતી. એમાં આ તપાસ CID ક્રાઇમને સોંપવામાં આવી, જેના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે ખાતરજ ચોકડી મહેમદાવાદ ખાતે 3 જે આપણા આરોપી છે ગિરીશ, પિયુષ અને નિતેશ, એ લોકો એક ભાગીદારી પેઢી બનાવી SBI બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને આ એકાઉન્ટ એમને સુરતના જિગ્નેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું. આ જે એકાઉન્ટ છે SBIનું, એમાં 1 જુલાઈના રોજ 12 કરોડ કરતાં વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા. આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે હતી એ બધી ગેમિંગની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. આ તમામ પૈસા એ લોકોએ અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે. એટલે હવે કયા એકાઉન્ટમાં તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આગળ કયા એકાઉન્ટમાં પૈસા આગળ ચેઇન બનીને આગળ ગયા છે એ બાબતની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે. કુલ કેટલા આ લોકોએ ખાતા ખોલેલા અને કેવી રીતે ખાતા ખોલતા? મુખ્ય ખાતું એક છે અને એ ખાતામાંથી અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં પૈસા ગયેલા છે, પણ જે 3 એકાઉન્ટ જે સુરતના છે એમાં સૌથી વધારે પૈસા ગયેલા છે. આ લોકોને કેવી રીતે સાહેબ પકડ્યા? મેં આપને કહ્યું કે જે મ્યુલ એકાઉન્ટની વિગત CID ક્રાઇમ દ્વારા જે નોડલ એજન્સી એના દ્વારા આપવામાં આવતી હોય છે અને પછી એ બેંક એકાઉન્ટના જે વ્યવહાર છે એની તપાસ કરતાં એ એબનોર્મલ વ્યવહાર દેખાઈ આવે છે અને પછી એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવતી હોય છે. કુલ કેટલા આરોપી છે, ક્યાંના છે? કુલ 5 આરોપી છે, જેમાં 3 તો ખેડા નડિયાદના છે અને બાકીના જે 2 આરોપી છે એ સુરતના છે. હવે આગળ એ પૈસા ક્યાં ગયા એ બાબતની તપાસ કરી અને આગળની તપાસમાં આગળ બીજા આરોપીઓ પકડવામાં આવશે. જે પ્રાથમિક તપાસ છે એમાં આરોપીને જે એકાઉન્ટ ભાડે આપવા માટે 5 લાખ રૂપિયા આપવાનું નક્કી થયેલું હતું. મોરબીના ઘૂંટુ ગામ પાસે આવેલી રામકો વિલેજ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે રોષે ભરાયેલા સ્થાનિકોએ આજે ગ્રામ્ય મામલતદાર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી. આ સાથે તેઓએ જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ રાઠોડ હિતુભા પ્રવીણસિંહ. શું કહેશો, આજે શું રજૂઆત હતી? સાહેબ, રજૂઆત અમારે ઘૂંટુ રામકો સોસાયટી, એમાં અમારી રામકો વિલેજ સોસાયટી આવેલી છે. એમાં 2009થી જે અમારે રોડ, રસ્તા અને પાણી એમાં કોઈ પણ માંગ અમારી ગટરની કોઈ પૂરી કરવામાં આવેલી નથી. રામજી બાપાએ સોસાયટી પાડેલી છે તો એને જે બાકી રહેતી રકમ ભરવાની હોય અને રોડ રસ્તાના રાજીનામા જે પંચાયતને સોંપવાના હોય એટલે વારંવાર પંચાયતને રજૂઆત કરતાં અમને એવું કીધેલું કે ભાઈ તમારા રોડ રસ્તાના રાજીનામા અમને સોંપેલા નથી એટલે અમારા હાથ બંધાઈ ગયેલા છે એટલે અમે તમારું કામ કરી શકીએ તેમ નથી. એટલે એ દ્વારા અમે મૌખિકમાં ધારાસભ્ય સાહેબ શ્રી પાસે હું 5 વાર ગયો. 5 વાર મને એવી બાહેધરી આપી ફોન કરીને DDO સાહેબશ્રીને કે સોસાયટીનું ભંડોળમાંથી આપો અને કંઈક કરો, પણ જ્યારે જઈ ત્યારે વાહવાતની વાતું થાય છે પણ કામ કાંઈ થતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય સાહેબશ્રીનું પાણી પણ હલતું નથી. તો આજ અમારી સોસાયટી આજ ઘરે ઘરે ખાટલો છે માંદગીનો અને આજ અમે જે સોસાયટી બધા હેરાન થઈએ છીએ. કોઈ રિક્ષાવાળો અમારી અહીંયા આવવા તૈયાર નથી અને રોડ રસ્તાની હાલત એટલી બધી ગંભીર છે કે કાલે એક છોકરો પડી ગયેલો, એને 9 ટાંકા આવેલા છે. તો અમારી સોસાયટી આજે આ જે માંગ સાથે નીકળી છે કે અમને પાણી આપો, રોડ આપો અને ગટર આપો, જેથી કરી અને અમે સારું એવું જીવન જીવી શકીએ. અમે મીડિયમ વર્ગના માણસો છીએ અને અમારે અત્યારે 800 ને 1000ના પાણીના ટાંકા પોસાય એમ નથી. આ મોંઘવારીનો માર અમને મારી નાખશે અને જો આ અમારી રજૂઆત લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિલિયા માર્ગે પણ હાલશું. અને વડાપ્રધાન મોદી સાહેબે જે એવું કીધેલું કે ઘર ઘર જલ નલ યોજના, તો અમારે તો 1000ના ટાંકા મંગાવવા પડે છે. તો આ ઘરની યોજના ગઈ છે ક્યાં? તો આ લોકોને રજૂઆત કરતા એમને પાણી કેમ નથી આપતા?
શું ખરેખર આ લોકોના અંદરનો આત્મા મરી ગયો છે કે સૂઈ ગયો છે? જો એનો આત્મા સૂઈ ગયો હોય ને તો સાહેબ અમારો ચોક્કસપણે હવે જાગી ગયેલો છે આત્મા, અને અમે કોઈ પણ પરિસ્થિતિમાં આ પરિસ્થિતિમાં જીવવા નથી માંગતા. આના કરતાં અમને ધારાસભ્ય ગોળી મારી અને મારી નાખે, અમે બસ એ જ કહેવા માંગીએ છીએ. અને પેલું તમે જે પત્રકાર મિત્રો જે આવ્યા છો એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું, અને અમારી સોસાયટી બાબતે હું તમને દિલથી આભાર વ્યક્ત. આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ. નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.